વિધાનસભાના ગૃહમાં આજે દારૂ અને ડ્રગ્સના મુદ્દે હોબાળો મચ્યો હતો અને જે પ્રકારે રાજ્યમાં દેશી વિદેશી દારૂ નશાકારક તાળી જેવા પદાર્થો વેચાઈ રહ્યા છે તેમાં નાના અધિકારીઓ એટલે કે પીઆઈ અને પીએસઆઈ પર કાર્યવાહી થતી હોય છે, પરંતુ આઈપીએસ અધિકારીઓની જવાબદારી નક્કી કરવાનો મામલો પણ ઉછળ્યો છે અને સાથે ગૃહમંત્રી હર્ષ સંઘવીને દારૂના મામલે કોણે પડકાર ફેંક્યો છે તે મામલે જ વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગુજરાત વિધાનસભાના ગૃહમાં આજે દારૂ ડ્રગ્સના મામલે સત્તા પક્ષ અને વિપક્ષ દ્વારા ધમાસાણ મચેલું હતું। અલગ અલગ થાણા વિસ્તારમાં જે પ્રકારે દારૂ દેશી હોય કે વિદેશી હોય, નશાકારક તાળીઓ હોય કે અન્ય નશાકારક પદાર્થોનું વેચાણ થતું હોય અને જ્યારે તે પકડાતું હોય છે તે સમયે કેટલાક કિસ્સામાં પોલીસ ઇન્સ્પેક્ટર અને પીએસઆઈ જેવા નાના અધિકારીઓ કર્મચારીઓ છે તેમના પર કાર્યવાહીની ગાજ ગળતી હોય છે, પરંતુ આ ડીવાયએસપી હોય, એસપી હોય એટલે કે આઈપીએસ કક્ષાના જે અધિકારીઓ છે તેમના પર કેમ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવતી, આવો મામલો પણ આજે ઉછળ્યો હતો। અને ગુજરાતમાં દારૂ ડ્રગ્સના મામલે જે પ્રકારે વર્તમાન સમયમાં વિપક્ષ ધમાસાણ મચાવી રહ્યું છે તે મામલે પણ આજે ગૃહમાં ગર્જના થઈ હતી અને કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ ગૃહમંત્રી હર્ષ સંઘવીને પડકાર ફેંકતા કહ્યું હતું કે કેવળ ગુજરાતની વાત જવા દો, પરંતુ તમારા સુરતમાં એક અઠવાડિયામાં દારૂનું એક ટીપું પણ નહીં મળે તેવો તેમણે પડકાર ફેંકતા કહ્યું હતું કે જો હર્ષ સંઘવી તે મામલે આ જ ગૃહમાં બાહેધરી આપતા હોય અને એક અઠવાડિયામાં તે સુરતમાં બંધ કરાવતા હોય તો અઠવાડિયા બાદ તે તેમને અભિનંદન આપશે। અને ત્યાર પછી અધ્યક્ષ કહે છે ગૃહમંત્રી હર્ષ સંઘવીને કે અમિત ચાવડાનો તમે શું જવાબ આપશો? તે સમયે ગૃહમંત્રી હર્ષ સંઘવી કહે છે કે આ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી। જે પ્રકારે આ પરિસ્થિતિ અત્યારે ઉદ્ભવેલી છે, દારૂ ડ્રગ્સનો મામલો અત્યારે ગૃહમાં ધમાસાણ મચાવી રહ્યો છે અને જે પ્રકારે આજે ગુજરાતના અલગ અલગ થાણા વિસ્તારમાં જે પ્રકારે દારૂ વેચાતું હોય છે, ડ્રગ્સ વેચાતું હોય છે, નાના પોલીસ કર્મચારીઓ કે અધિકારીઓ છે તેમના પર કાર્યવાહીની ગાજ ગળતી હોય છે, પરંતુ આ આઈપીએસ કે ડીવાયએસપી કક્ષાના અધિકારીઓ છે તેમની પણ જવાબદારી નક્કી કરવામાં આવે તે મામલે પણ તેમણે વાત કરી હતી। જ્યારે જે થાણા વિસ્તારોમાં દારૂ કે અન્ય નશાકારક પદાર્થો પકડાતા હોય છે તેમાં અધિકારીઓ અને કર્મચારીઓ પર શું કાર્યવાહી થતી હોય છે તેવા સવાલો પણ આજે આ ગૃહમાં પૂછાયા હતા અને જોવાનું હવે તે પણ રહેશે કે જ્યારે આજે ગૃહમાં આજે આ મામલો ચગ્યો છે ત્યાર પછી અલગ અલગ થાણા વિસ્તારના આ થાણા અમલદારો અને તેમના સ્ટાફ કેટલા એક્ટિવ થાય છે અને તેમના વિસ્તારમાં જે પ્રકારે દારૂ જુગાર હોય, વલ્લી મટકા હોય કે અન્ય નશાકારક પદાર્થોનું જે વેચાણ થતું હોય તેના જે પ્રકારના અડ્ડા ધમધમી રહ્યા હોય તે બંધ કરાવવા માટે પણ અત્યારે તે કામે લાગે છે કે નથી લાગતા, કેમ કે મામલો ગૃહમાં ઉઠ્યો છે અને સ્વાભાવિક છે કે તેના પડઘા ગુજરાતના અલગ અલગ થાણા વિસ્તારોમાં પડવાના છે। જોઈએ જે પ્રકારે આજે ગૃહમાં ચર્ચા થયા બાદ આવનારા દિવસોમાં કોઈ પણ થાણા વિસ્તારમાં કોઈ પણ ઘટના બને છે તો તેમાં ડીવાયએસપી અને આઈપીએસની પણ કોઈ જવાબદારી નક્કી થાય છે કે નથી થતી। વિધાનસભાના ગૃહની પલે પલની માહિતી આપ સુધી પહોંચતી રહેશે। તોફિક ગાંચી, નવજીવન ન્યૂઝ, ગાંધીનગર।